नमस्कार बाल दोस्तों, मैथ्स 10 एरिथमेटिकल प्रोग्रेशन में आपનું સ્વાગત છે। 2 digits positive integer divisible by 3 તો એની સંખ્યા શોધો। હવે ડિવિઝિબલ બાય 3 હોય તો આપણે સ્વાભાવિક રીતે યાદ આવે 3, 6, 9, 12, 15, 18 અને અહીંયા 99, 102, 105, 108 પણ આ દાખલાની અંદર શરત આપેલી છે કે 2 ડિજિટ, તો અહીંયા આ 1 ડિજિટ નીકળી જશે અને 3 ડિજિટ પણ નીકળી જશે, એટલે વાત આવશે 12 થી 99 સુધીની આ વાત આવશે। તો a is equal to 12, d is equal to 3, an is equal to 99 અને n આપણે ગોતવાનો છે, તો an is equal to a plus n minus 1 into d. Therefore 99 12 plus n minus 1, difference is 3, 12 plus 3n minus 3, 99. Therefore 12 minus 3 is equal to 9 plus 3n, 99. Therefore 99 minus 9 is equal to 3n. Therefore n is equal to 90 by 3, that is 93n. 90 by 3, so 30, 3 1 3, so 30, n is equal to 30. તો પદોની સંખ્યા 12 થી શરૂ કરી 99 સુધીમાં 30 પદો હોઈ શકે અને એ બધા ડિવિઝિબલ બાય 3। બાળકો જો સમજાણું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં। થેન્ક યુ।